ગ્રીસેટર સુધારા વિના બિનખેતી થઈ ગઈ. આની બહુ ચર્ચા નથી પડતા, વિડીયો ચાલુ રાખો. અને એવી ભૂલો હોય ને બિનખેતી પરવાનગી આપતો કલેક્ટરને મોકલો, કારણ કે આ બધું કીધું છે કોને? કલેક્ટરે. તો આવું બધું કલેક્ટરને દરખાસ્ત તૈયાર કરીને નીચેથી મોકલવાની છે. એવી MFC કોર્ટ દ્વારા એનો નિકાલ કલેક્ટર કરાવશે. એવી રીતે સરકારી સર્વે નંબર, ગામતળની હદ, એને લગતા ફેરફાર આ બધું સરકારનું છે. એ બધું થશે જ. તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમે અરજી આપો કે ના આપો, આ બધું તો થશે. સરકારી સડતળ હોય, વ્યક્તિનું દબાણ હોય તો એ દબાણ રજીસ્ટરે નોંધ લઈ લેવાની છે. સરકારી સર્વેની હદો નક્કી કરી નાખવાની છે. રસ્તા, નહેર, વિલેજ મેપ વગેરેમાં ભૂલો હોય તો સુધારવાની છે. અહીંયા આપણો રોલ આવી જવો જોઈએ. નહીં તો રસ્તા વખતે પાછા હેરાન થયા, જો પાણીના નિકાલમાં હેરાન થયા. આપણી વેણને લંબાવડાવો આપણા સુધી, પતતું હોય, જાડું હોય ને આપણા સુધી વેણ પતતું હોય ને સુધી લંબાવડાવો કે આ નહેર અહીં સુધી જાય છે. એની ભેગા મળીને બધા અરજી આપો આજુબાજુવાળા કે આને અહીં લંબાવી દો. રસ્તો હોય તો એ રસ્તાને તમે લંબાવી દો કે આ રાજમાર્ગ છે, આ ગાડા માર્ગ છે. બધા વિલેજ મેપમાં આમે જ કરો, કારણ કે લખ્યું જ છે કે વિલેજ મેપમાં બધું આમે જ કરવાનું છે. નહીં તો તે જૂનું હતું એમ જ રાખીને હાલ્યું જાહે. કોને પડી છે? આપણને પડી હોવી જોઈએ ને. સામૂહિક હોય તો સામૂહિક ને આટલી શીખવાડી આપણે કોમન શીખવાડી. હવે શીખવાડી છે કેવી સામૂહિક, કારણ કે સામૂહિક આપણને લાગુ પડે જ છે. રસ્તા બંધ થાય ત્યારે પાણીના નિકાલો બંધ થશે, ત્યારે પાણીની નિકાલો કઈ દિશામાં છે એ જો સાબિત નહીં કરેલો હોય તો બંધ પાડા તમારા તૂટશે. ઓલો તોડી ન કે કહીએ કે જો આ જૂના વિલેજ મેપ હતા એમાં આ હતું, નવી માપણી થઈ ત્યારે આ હતું. માપ ફરી ગયા એવું બને, વેણના પ્રકાર ફરી ગયા હોય લાંબા સમયે. આ વેણ નહોતું, નવું વેણ થયું હોય ને બારે, તો મારો પાણીનો નિકાલો આમ બી વયો ગયો હોય ને, બરોબર છે. તો અહીંયા માનો કે નવું વેણ થયું છે, મારો પાણીનો નિકાલ આમ કાઢીએ ને, જાજો પાણીનો નિકાલ આમ જવા કરતા તો મારો ઇઝમેન્ટ રાઈટ નવો ઉભો થઈ ગયો. અમે કોઈનો વિરોધ કરીએ કે નહીં. તો વેણને લંબાવો, રસ્તા ન હોય તો જુઓ વિલેજ મેપમાં, અને એ પ્રમાણે નવા વિલેજ મેપમાં પણ આમે જ કરાવડાવો. આ કામ નીચે જ છે, ગ્રામ્ય સમિતિમાં સરપંચ છે વગેરે છે, ત્યાં કરાવડાવો. ન થાય તો લેખિતમાં અરજી આપીને MMC કોર્ટને આપો, ન થાય તો જિલ્લા સમિતિને આપો. કોક તો કરશે. અને રેકર્ડમાં તો કમસે કમ ઊભું રહેશે આખું. જરૂર પડે પુરાવા સાથે આપો. પુરાવા સાથે મેપ, ગૂગલ મેપની ઇમેજ કાઢીને આપીએ કે આપણા ફોટા કાઢીને આપી શકાય. સ્થળ પર કાંઈ નથી કરવાનું આટલું બધું. સ્થળ ઉપર MMC કોર્ટને કયો મુલાકાત લ્યો એટલે કામ થાય. સીમતળ માર્ગ, વેણમાં ફેરફાર થયા હોય, વિલેજ મેપ વગેરે તૂટક લાઈનથી. હવે બેમાં લાઈન છે કે આ લાઈન નવું રેકોર્ડ તૈયાર કરો, જૂના વેણ ખાલી લાઈનથી બતાવવાના છે. નવા જેટલા ઉમેરાવો તમે એ ડોટેડ લાઈનથી બતાવવાના છે કે આટલા વેણ અહીંયા નવા વિધા છે. એટલે એનો ફરી 3 પ્રકારના મેપ થયા. એક મૂળ મેપ હતો એ, પછી આ રીસર્વે વખતે મેપ થયો એ, અને ભૂમિશયમાંકનનો મેપ થયો એ. એટલે ઓલી કાળી લાઈનથી થયો ને પછી ડોટેડ લાઈનથી ને એક્સટેન્ડ કરો. ખાનગી સર્વે નંબરની હદમાં ફેરફાર હોય કાંઈ તો એમાં દબાણને માન્યતા આપવાની થતી નથી. કોઈનું દબાણ કરી લીધું તો એને માન્યતા આપવાની થતી નથી. એટલે એનું ક્ષેત્રફળ વધારી દેવાનું થતું નથી. છૂટું ભલે ન થાય, વધારી દેવાનું થતું નથી. સરકારી દબાણ હોય તો 5% સુધી તમને મળી જશે. પ્રાઇવેટ દબાણ એ જ રીતે છે, 5%. 5%થી વધારેની મર્યાદામાં હોય તો કોઈને મળવા પાત્ર થતું નથી. સરકારી હોય તો પણ જે દબાણ નીચે રજીસ્ટર છે. વિવાદ ન હોય તો હદ કાયમ કરી દેવાની. વિવાદ હોય 5% હોય ચાહે 2%, વિવાદ હોય કહેવાનું કે રહી જવાનું. તો આનો પ્રશ્ન નથી. વિવાદ તો હંમેશા સિવિલ કોર્ટ નક્કી કરીએ કે ને. એટલે કોઈ પણ વસ્તુ વિવાદ વગર નિકાલ થવો જોઈએ. દબાણમાં પણ કરી દેશે, કહેવાનો મતલબ એ છે. દબાણમાં પણ વિવાદ નહીં હોય તો કરી દેશે, વિવાદ હશે તો કરી નહીં દે. તમારે કબજામાં છે એ તો કરી જ દેશે. એવી જ રીતે